નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ખોડિયાર મંદિર રાજપરા વિશે. ખોડિયાર માતાનું મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા નામના ગામમાં ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલું છે. સમગ્ર ભારતમાં ખોડિયાર માના ભક્તો આખા વર્ષ દરમિયાન ખાસ કરીને તહેવારો, નવરાત્રી અને સપ્તાહાંતમાં પૂજા માટે રાજપરા ખોડિયાર મંદિરની મુલાકાત લે છે. ભાવનગરથી રાજપરા ખોડિયાર મંદિરનું અંતર માત્ર 18 કિલોમીટર થાય છે. ઘણા ભક્તો પગપાળા મંદિરે આવે છે. જો તમે ટ્રેન દ્વારા અહીંયા આવવા માંગો છો તો ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. મંદિરથી તેનું અંતર માત્ર 3 કિલોમીટર છે. પ્લેન દ્વારા આવો છો તો ભાવનગર એરપોર્ટ મંદિરથી લગભગ 22 કિલોમીટર દૂર થાય છે. આ મંદિર ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલું છે. જો તમે રોડ દ્વારા અહીંયા આવવા માંગો છો તો ભાવનગરથી 18 કિલોમીટર દૂર, અમદાવાદથી 178 કિલોમીટર દૂર, રાજકોટથી 159 કિલોમીટર અને પાલિતાણાથી 40 કિલોમીટર દૂર થાય છે. ખોડિયારમાં આદિશક્તિ દેવીનું સ્વરૂપ છે. ગુજરાતમાં ખોડિયારમાંને સમર્પિત અનેક મંદિરો આવેલા છે. તેમાંના 5 મંદિરો છે જે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાંનું પહેલું છે માટેલ ખોડિયાર મંદિર, બીજું છે ખોડલધામ કાગવડ, ત્રીજું છે ગલધરા ખોડિયાર મંદિર, ચોથું છે રાજપરા ખોડિયાર મંદિર અને પાંચમું છે ખોડિયાર મંદિર અયાવૈજ. આ પવિત્ર સ્થળની વાર્તા 17મી અને 18મી સદી દરમિયાન ભાવનગર રાજ્યના શાસક મહારાજા વખતસિંહજી ગોહિલ સાથે સંબંધિત છે. મહારાજા વખતસિંહજી ગોહિલ માં ખોડિયારના પરમ ભક્ત હતા અને તેઓ વારંવાર માં ખોડિયારના દૂરના મંદિર ગલધરા ખોડિયાર મંદિર દર્શન અને આશીર્વાદ માટે જતા હતા. તે સમયે ભાવનગરની રાજધાની શિહોર હતી. એક દિવસ વખતસિંહજીએ માં ખોડિયારને ગલધરા મંદિરથી શિહોર આવવા વિનંતી કરી. માં ખોડિયાર તેમની સાથે જવા સહમત થયા, આ શરતે કે મહારાજા વખતસિંહજી આખા રસ્તે પાછું ફરીને નહીં જોવે. મહારાજા ખોડિયારમાંની શરત સાથે સહમત થયા. જોવાનું રહ્યું કે મહારાજા વખતસિંહજી ખોડિયારમાંના શબ્દો પર વિશ્વાસ કરી શકે છે કે કેમ. જ્યારે શિહોર નજીકમાં હતું ત્યારે તે માતાજીના પગલાંનો અવાજ સાંભળી શક્યા નહીં અને તે પાછા ફરે છે. માતાજી તેને અનુસરે છે કે નહીં તે જોવાનું વચન તેમણે તોડ્યું. માતાજીએ તેમની યાત્રા સમાપ્ત કરવાનું નક્કી કર્યું કારણ કે મહારાજા વખતસિંહજીએ શરત તોડી હતી. આમાં સ્થળે માતા ખોડિયાર અને તેમની 7 બહેનો રાજપરાની યાત્રા પૂરી કરે છે. આ રીતે ખોડિયાર માતાનું મંદિર રાજપરામાં આવ્યું અને આ પવિત્ર મંદિરમાં અનેક યાત્રાળુઓ આવે છે. ખોડિયાર મંદિર રાજપરા ભક્તો માટે અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે કારણ કે તેનું આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણ તમારા હૃદય અને મનને શુદ્ધ બનાવે છે. એક વખત મુલાકાત લેવા જેવું શાંતિપૂર્ણ અને ધાર્મિક સ્થળ છે. ખોડિયાર મંદિર આરતીનો સમય સવારે 5:30 અને સાંજે 7 વાગ્યાનો છે. ખોડિયાર માતાજીના ભક્તો માટે આ મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ખોડિયાર મંદિર રાજપરા ભારતભરમાં પ્રખ્યાત હોવાથી અહીં દેવી ભક્તોની ઘણી ભીડ રહે છે. દેવીના ભક્તો માટે ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા દૂરથી મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે 2 ધર્મશાળાઓ શરૂ કરવામાં આવી છે. ધર્મશાળામાં લગભગ 4 મોટા હોલ છે. એસી અને નોન એસી સાથેના લગભગ 50 રૂમ છે. ધર્મશાળા બુકિંગ માટે તમે ખોડિયાર મંદિર ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો. ખોડિયાર મંદિર લોકપ્રિય પિકનિક સ્થળ છે. અહીંયા તળાવ ઉપરાંત તાતણીયો ધરો આવેલો છે. બાળકોને રમવા માટે રાઈડ સાથેનો બગીચો પણ છે. ખોડિયાર માતાજીના ઉપરના મંદિર સુધી જવા માટે અને બાળકોના મનોરંજન માટે રોપવે રાઈડ બનાવવામાં આવી છે, જેની ટિકિટ માત્ર 20 રૂપિયા છે. ખોડિયાર મંદિર ટ્રસ્ટના લોકોની એવી માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિએ મંદિરમાંથી ભૂખ્યા પેટે પરત ન જવું જોઈએ. તેથી ટ્રસ્ટ તેમના ભોજનાલયમાં લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડે છે. તેમની પાસે એવી જગ્યા છે જે એક સાથે 3000 લોકોને ખવડાવી શકે છે. જો તમે રાજપરા ખોડિયાર મંદિર આવો છો તો તમે ઘણા બધા નજીકના જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તેમાંનું પહેલું છે શિહોર. શિહોર એ ભાવનગરનો એક તાલુકો છે. ખોડિયાર મંદિર રાજપરાની મુલાકાત દરમિયાન અનેક પ્રાચીન સ્થળોની મુલાકાત લઈ શકાય છે. અહીં સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. 12મી સદીનો બ્રહ્મકુંડ જે રાજા સિદ્ધરાજ જયસિંહ અને વિજય વિલાસ પેલેસ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં સુંદર ચિત્રો અને લાકડાની લાલસા છે. ખોડિયાર મંદિરથી શિહોરનું અંતર માત્ર 7 કિલોમીટર જેટલું છે. બીજું છે પાલિતાણા. પાલિતાણા એ જૈનોના પવિત્ર સ્થાનોમાંનું એક છે. તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. પરિક્રમા દરમિયાન ભારતભરમાંથી ઘણા જૈન ભક્તો આ સ્થાનની મુલાકાત લેવા આવે છે. પાલિતાણામાં એક પર્વત એવો છે કે જ્યાં જૈન સંતોના લગભગ 1300 મંદિરો આવેલા છે.
જે મંદિરોની મુલાકાત લેવા જ જોઈએ. અને તમામ મંદિરોની એક અલગ સ્થાપત્ય છે જે તેમની વિશેષતા છે. ખોડિયાર મંદિર રાજપરાથી પાલીતાણાનું અંતર લગભગ 40 કિલોમીટર છે. ત્રીજું છે ભાવનગર. ભાવનગરમાં જોવાલાયક ઘણા સ્થળો છે, જેમ કે બોરતળાવ લેકફ્રન્ટ, ગાંધી સ્મૃતિ, નીલમબાગ પેલેસ, અક્ષરધામ મંદિર, વિક્ટોરિયા પાર્ક, એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે અલંગ વગેરે. આજનો વિડીયો તો આપણે અહીંયા જ સમાપ્ત કરવી. જો તમારે રાજપરા ખોડિયાર મંદિર વિશે વધારે કાંઈ જાણવું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ પર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.